કેજરીવાલ સાહેબ, બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે, હજુર હોય છે. પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે. 20-20, 30-30 વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે, એ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી, અને ભગાડવા માટે હાવણો જોશે મોટો, અને જાડો હાવણો મારવો પડશે. દોસ્તો મિત્રો, આ ભાજપની સરકાર એટલો બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે. પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે એ ડેમનું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે, પણ સાગબારામાં અને નર્મદામાં ત્યાં નથી પહોંચતું. દોસ્તો, ચૈતર વસાવા એ લડાઈને લડે છે કે ડેમના ડૂબમાં જેના મકાન ગયા, એના મકાન જો પ્રશાસન તોડી નાખે, પાડી નાખે, તો છાતી કાઢીને લડે છે. ચૈતર વસાવા એ ભાજપને ખટકે છે કે આ શું કામ બોલે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આપણી વચ્ચે આવ્યા છે. આપણે તાળીથી સ્વાગત કરીશું. મિત્રો, હાથ ઊંચા કરીને આપણે અભિવાદન કરીશું. દોસ્તો, આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન અને આપણને સૌને હંમેશા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર, દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધાર્યા છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. દોસ્તો, સાથીઓ, હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે? કારણ કે એ લોકોની આંખ ખોલવાનું કામ કરે છે, લોકોને જગાડવાનું કામ કરે છે, ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે. પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે, પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે. દોસ્તો, વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો, પણ સમાજની બહુમતી જેની પાસે હશે એ માણસ સમાજ ઉપર રાજ કરશે, જનતા ઉપર રાજ કરી શકશે. દોસ્તો, ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેણે બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે, એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી એની ધ્રુજારી આવે છે, દિલ્હી સુધી ધ્રુજારી. દોસ્તો,